નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર સમાજશાસ્ત્ર વિષયનું પેપર જે આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ છે એની અંદર લેવાઈ ગયેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ આજના વિડીયોની અંદર વિભાગ એનું સૌથી પહેલાં સોલ્યુશન। તો ધોરણ 11 સમાજશાસ્ત્રના પેપરની અંદર વિભાગ એ ટોટલ 10 ગુણનો પૂછાય છે, જેની અંદર પહેલો એમસીક્યુ છે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો એની અંદર આવશે મેક્સ વેબર। બીજો પ્રશ્ન, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ આ જે પુસ્તક છે એ કયા સમાજશાસ્ત્રીએ લખ્યું છે? તો એની અંદર આવશે ઇમાઇલ દુર્ખીમ। ત્રીજો પ્રશ્ન, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો કે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો ચોથો પ્રશ્ન તમારી સામે છે કે કયા વર્તનથી સમાજ સ્થિરતા અને પ્રગતિ કરી આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, તો એની અંદર ચોથાની અંદર જવાબમાં સી આવશે, ધોરણ અનુરૂપ। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંસ્થા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સંરક્ષણની વ્યવસ્થા ઊભી કરે છે? તો એની અંદર જવાબમાં આવશે કુટુંબ। આની અંદર પણ ટાઈપિંગ મિસ્ટેક આપેલી છે। ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો એની અંદર જવાબમાં આવશે સંજોગો। ત્યાર પછી ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો એની અંદર આવશે મકાનો। સ્પેશિયલ મેરેજ એક્ટ છે એ કઈ સાલની અંદર ઘડવામાં આવે છે? તો કે 1956। કયા પ્રકારના કુટુંબમાં પતિ, પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે? તો એની અંદર જવાબમાં આવશે બી, સંયુક્ત કુટુંબ। અને છેલ્લો પ્રશ્ન છે સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? તો 10માની અંદર જવાબમાં એ આવશે ઉપકલ્પનાનું નિર્માણ। તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ તો બીની અંદર ટોટલ 5 પ્રશ્ન છે, એક એક ગુણના 5 ગુણનો વિભાગ આખો છે, જેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો એની અંદર આવશે બ્રોનિસ્લાવ માલિનોવ્સ્કી। ત્યાર પછી સામાજિક વર્ગનો અર્થ પૂછ્યો છે, તો સમાન આર્થિક સામાજિક સ્થિતિ ધરાવતો જે લોકોનો સમૂહ છે એને સામાજિક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી લોકરીતિઓ કોને કહેવાય એ પૂછ્યું છે, તો સમાજમાં પેઢી દર પેઢી ચાલતી પરંપરાગત આચરણ પદ્ધતિઓ છે એને લોકરીતિઓ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 14 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે સામાજિક આંતરક્રિયા માટે કઈ બાબત જરૂરી છે? તો એની અંદર આવશે સંપર્ક અને સંવાદ, આ બંને વસ્તુ છે જરૂરી છે। અને છેલ્લો પ્રશ્ન, સામાજિક માળખાના એકમોમાં કોનો સમાવેશ થાય છે? તો કે વ્યક્તિઓ અને સમૂહો, આ બંનેનો સમાવેશ છે સામાજિક માળખાના એકમોની અંદર થાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી એ ટોટલ 10 ગુણનો છે, જેની અંદર કોઈ પણ 4 પ્રશ્ન તમારે લખવાના છે, આપ્યા છે 7, જેની અંદર 16 નંબરનો પ્રશ્ન છે સમુદાયમાં કયા કયા લક્ષણો હોય? 17મો પ્રશ્ન, સહકાર એટલે શું? તેના 2 ઉદાહરણ આપો। ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ત્યાર પછી સામાજિક વર્ગ કોને કહેવાય એ પૂછ્યું છે। 20 નંબરનો પ્રશ્ન છે બહુપત્નીત્વ લગ્નના કેટલા પ્રકાર છે અને કયા કયા? ત્યાર પછી સર્વેક્ષણ એટલે શું અને છેલ્લે ધ્યેય એટલે શું? તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર પૂછ્યા છે। અને જો તમારી સ્કૂલની અંદર સમાજશાસ્ત્ર વિષયનું પેપર બાકી હોય તો ખાસ તમારે સૌથી પહેલાં આ પ્રશ્ન તૈયાર કરવાના છે, કારણ કે આ પેપરની અંદર આપેલા પ્રશ્નો બધા જ ખૂબ જ અગત્યના છે। જોઈએ આપણે વિભાગ ડીના પ્રશ્ન, જે આખો 15 ગુણનો વિભાગ છે, જેની અંદર કોઈ પણ 3 પ્રશ્ન છે એ લખવાના થશે। 5 પ્રશ્ન 3 ગુણના છે એટલે 5 પ્રશ્ન લખવાના થશે, જેની અંદર 23 નંબરનો પ્રશ્ન, માનવ સમાજના લક્ષણો જણાવો। 24 નંબરનો પ્રશ્ન, એજીઆઈએલ મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે? એના પછી સામાજિક ગતિશીલતા એટલે શું? ત્યાર પછી સંસ્કૃતિના લક્ષણો જણાવવાના હતા। 27 નંબરનો પ્રશ્ન છે સંયુક્ત કુટુંબ પ્રથા શા માટે ભાંગી પડી? એના પછી 28મો પ્રશ્ન, માતૃવંશીય કુટુંબ અને પિતૃવંશીય કુટુંબમાં કયો તફાવત રહેલો છે? અને લાસ્ટ પ્રશ્ન છે નિરીક્ષણ એટલે શું?
તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદર હતા. હવે જોઈએ વિભાગ ઈ, જે આખો 10 ગુણનો છે. 5 ગુણના પ્રશ્ન આવે છે, એટલે કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના હતા. સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો, એના પછી મુલાકાત પ્રયુક્તિ સમજાવો, ત્યાર પછી સામાજિક આંતરક્રિયાના લક્ષણો સ્પષ્ટ કરો અને સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓની સમજૂતી આપો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર વિષયનું ધોરણ 11નું ક્વેશ્ચન પેપર. આશા રાખીશ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.